નમસ્કાર. આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત વાયરિંગ સર્કિટ પ્લાનિંગ અને સબ સર્કિટ તથા મેઇન સર્કિટમાં લોડ મર્યાદા લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. હવે આપણે આ લેસનની અંદર વીજળીના વાયરિંગ આયોજનમાં સબ સર્કિટ અને મુખ્ય સર્કિટ વિશે સમજ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ લેસનમાં આપણે વિદ્યુત વાયરિંગના મૂળભૂત સિદ્ધાંતો, લોડ મર્યાદાઓ, વાયરના પ્રકારો અને વ્યવહારિક ઉદાહરણ સાથે સમજીશું. હવે આપણે વાયરિંગ સર્કિટ પ્લાનિંગ વિશે સમજશું. વાયરિંગ સર્કિટ પ્લાનિંગ એટલે કે આયોજન કરવું. તો વાયરિંગ સર્કિટનું આપણે આયોજન કરતાં શીખીશું. તો હવે વાયરિંગ સર્કિટ પ્લાનિંગ એટલે કે આપણા ઘર કે ઓફિસના રૂમની અંદર લાઇટ, પંખો, સ્વિચબોર્ડ, પ્લગ પોઈન્ટ, ફ્રીજ વગેરે વીજ ઉપકરણો ક્યાં રાખવાના છે અને દરેકને વીજળી કેવી રીતે મળશે તેનું પહેલાંથી પ્લાનિંગ કરવું. ઉદાહરણ તરીકે હોલમાં પંખો ક્યાં રાખવો, કિચનમાં ફ્રીજ માટે ખાસ પ્લગ પોઈન્ટ ક્યાં મૂકવો, બેડરૂમમાં બેડ લેમ્પ માટે સ્વિચબોર્ડ બાજુમાં હશે કે નહીં જેવી વગેરે બાબતો ધ્યાનમાં રાખીને આપણે વાયરિંગ સર્કિટનું પ્લાનિંગ કરવું જોઈએ. જો તમારું રૂમ નાનું હોય તો એક રૂમની અંદર આપણે સામાન્ય રીતે એક પંખો જોઈએ, પરંતુ જો ઘરની અંદર રૂમ બહુ મોટું હોય તો આપણે 2 પંખા મૂકવા જોઈએ. તેમજ ઘરમાં ભવિષ્યમાં જરૂરી વીજ ઉપકરણો માટે આપણે પહેલાંથી જ પોઈન્ટ મૂકી દેવા જોઈએ, જેથી જરૂરી વીજ ઉપકરણોને વીજળી મળી શકે. હવે દાખલા તરીકે આપણા ઘરની અંદર એસી માટે પ્લગ મૂકેલો હોય, પોઈન્ટ મૂકેલો હોય, તો આપણે ભવિષ્યની અંદર એસી લગાવવું હોય તો ત્યાંથી આપણને એસીને ચાલુ કરવા માટે વીજળી મળી શકશે. હવે આપણે સમજશું મેઇન સર્કિટ એટલે શું. તો મેઇન સર્કિટ એ મુખ્ય પાવર લાઇન છે જે મીટરથી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ સુધી વીજળી પહોંચાડે છે. ત્યારબાદ એ ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાંથી જુદી જુદી સબ સર્કિટમાં વિતરણ થાય છે. એટલે કે વીજળી પ્રથમ તમારા મીટરમાં આવે છે, મીટરમાંથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જાય છે, ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાંથી તમારા ઘરની લાઇટ, પંખા, એસી માટે જે સબ સર્કિટ છે ત્યાં વીજળી પહોંચે છે. એટલે આપણે કહી શકીએ કે મીટરથી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ સુધીના માર્ગને આપણે શું કહેવામાં આવે છે? મેઇન સર્કિટ કહે છે. હવે આપણે મેઇન સર્કિટ માટે લોડ મર્યાદા સમજીશું. મેઇન સર્કિટ માટે લોડ મર્યાદા એટલે મેઇન સર્કિટમાં મહત્તમ લોડ સહન કરવાની ક્ષમતા. હવે ધારો કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ, કોઈ વજન કાંટો છે જે 100 કિલો સુધી વજન માપી શકે છે, પરંતુ જો 500 કિલો વજન મૂકવામાં આવે તો રીડિંગ પણ નહીં મળે, સાથે વજન કાંટાને પણ નુકસાન થશે. એવી જ રીતે મેઇન સર્કિટ માટે આપણે લોડ મર્યાદા જાણવી ખૂબ જરૂરી છે, જેનાથી મેઇન સર્કિટને પ્રોટેક્શન પણ મળી શકે. હવે આપણે મેઇન સર્કિટમાં લોડ મર્યાદા કેવી રીતે ગણશું તેના આપણે ઉદાહરણ દેખીશું. જો આપણું ઘરનું વાયરિંગ સિંગલ ફેઝમાં હોય તો ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે 230 વોલ્ટેજ મળે. વોલ્ટેજ કેટલા મળશે આપણને? 230 વોલ્ટેજ. જો આપણું એનર્જી મીટર સિંગલ ફેઝનું હોય તો એની લોડ સહન કરવાની ક્ષમતા 5 થી 32 એમ્પિયર સુધીની હોય છે. હવે આપણે મેઇન સર્કિટમાં લોડની ગણતરી કરીશું. તો મેઇન સર્કિટમાં લોડ બરાબર P બરાબર V ગુણ્યા I. વોલ્ટેજ આપણા 230 છે અને મેક્સિમમ કરંટની ક્ષમતા આપણે 32 એમ્પિયર લઈએ છીએ. જો 230 વોલ્ટેજ અને આપણું એનર્જી મીટરની એમ્પિયરની લોડની ક્ષમતા 32 એમ્પિયર હોય તો મેઇન સર્કિટમાં લોડ 7360 વોટ થશે. હવે આપણે 7360 વોટ લોડ મળે છે, જેને આપણે હવે કિલોવોટમાં રૂપાંતર કરીશું. તો કિલોવોટમાં ફેરવા માટે એને આપણે 1000 વડે ભાગી દઈશું, એટલે 7.36. તો આવી રીતે આપણે મેઇન સર્કિટની અંદર લોડની ગણતરી કરી શકીએ છીએ. અહીં આપણે મેઇન સર્કિટમાં લોડ મર્યાદાની ગણતરી કરતા શીખ્યા. હવે સમજીએ સબ સર્કિટ એટલે શું.
તો સબ સર્કિટ એટલે ઘરમાં વીજળી પહેલાં એનર્જી મીટરમાં જશે, એનર્જી મીટરથી પછી મેઇન સ્વિચ બોર્ડ સુધી જાય છે, જેને આપણે શું કહીએ છીએ? મેઇન સર્કિટ કહીએ છીએ. તો ઘરમાં વીજળી આપણે પહેલાં એનર્જી મીટરમાં જાય, એનર્જી મીટરમાંથી મેઇન સ્વિચ બોર્ડમાં જાય તો તેને આપણે શું કીધું? મેઇન સર્કિટ. મેઇન સર્કિટ પછી ઘરના અલગ અલગ રૂમમાં લાઇટ અને પ્લગ માટે જુદી જુદી વાયરિંગ થાય છે, જેને શું કહીએ છીએ? સબ સર્કિટ. હવે આપણે ઉદાહરણ સાથે સમજીશું કે સબ સર્કિટ કેટલા પ્રકારની હોય છે અને કઈ કઈ વાયરિંગ થાય છે. તો એક રૂમમાં ફક્ત લાઇટ અને ફેન માટે જુદું વાયરિંગ થાય છે, જેને એક સબ સર્કિટ કહે છે, જે લાઇટિંગ સબ સર્કિટ કહેવાય છે. તેમજ બીજા રૂમમાં પ્લગ તેમજ ભારે લોડ માટે વાયરિંગ થાય છે, જેને આપણે બીજી સબ સર્કિટ કહીશું. સબ સર્કિટ વિશે આપણે માહિતી મેળવી. હવે સબ સર્કિટ માટે લોડ મર્યાદાઓ જાણીશું. જેમ મેઇન સર્કિટમાં લોડ મર્યાદા જાણવી જરૂર છે, તેવી જ રીતે સબ સર્કિટમાં લોડ મર્યાદા જાણવી ખૂબ જરૂરી છે. સબ સર્કિટમાં મુખ્ય બે પ્રકારની સબ સર્કિટ હોય છે: લાઇટિંગ સબ સર્કિટ અને પાવર સબ સર્કિટ. લાઇટિંગ સબ સર્કિટ એટલે કે જેમાં લાઇટ, બલ્બ, ફેન જેવા લોડ જોડેલા હોય છે, તેમજ 6 એમ્પિયરનો સોકેટ આપણે જોડી શકીએ છીએ. લાઇટિંગ સબ સર્કિટની અંદર લાઇટ, ફેન, બલ્બ જેવા લોડ જોડાયેલા હોય છે, તેમજ 6 એમ્પિયર સુધીનો પ્લગ આઉટ જોડવી શકાય છે. લાઇટિંગ સબ સર્કિટની અંદર વધુ 10 પોઈન્ટ જોડી શકીએ છીએ અને 800 વોટ સુધીનો લોડ જોડી શકીએ છીએ. અહીં પ્લગ પણ એક પોઈન્ટ તરીકે ગણવામાં આવે છે. હવે આપણે પાવર સબ સર્કિટ વિશે માહિતી મેળવીશું. તો પાવર સબ સર્કિટ એટલે કે એસી, ફ્રીજ, ડોમેસ્ટિક વોટર પંપ તેમજ વોટર હીટર, ગીઝર, ઓવન જેવા હીટિંગ લોડ માટે પાવર સબ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે 16 એમ્પિયરના પ્લગ આઉટ આપણે પાવર સબ સર્કિટમાં જોડી શકીએ છીએ. જેમ લાઇટિંગ સબ સર્કિટમાં પોઈન્ટ અને લોડની મર્યાદા હતી, તેવી જ રીતે પાવર સબ સર્કિટની અંદર વધુને વધુ આપણે 2 પોઈન્ટ જોડી શકશું, તેમજ 3000 જેટલો લોડ જોડી શકશું. જો લાઇટિંગ સબ સર્કિટ તેમજ પાવર સબ સર્કિટની અંદર લોડ કે પોઈન્ટની સંખ્યામાં વધારો થાય તો આપણે એક નવી લાઇટિંગ કે પાવર સબ સર્કિટ જોડવી જોઈએ. જેમ કે હાલ આપણે શીખ્યા કે લાઇટિંગ સર્કિટની અંદર વધુ કેટલા પોઈન્ટ જોડી શકાય છે? કે 2. લાઇટિંગ સબ સર્કિટની અંદર વધુને વધુ આપણે 10 પોઈન્ટ જોડી શકીએ છીએ અને 800 વોટ સુધીનો લોડ જોડી શકાય છે. તેવી જ રીતે પાવર સબ સર્કિટની અંદર આપણે 2 પોઈન્ટ અને 3000 વોટ સુધીનો લોડ જોડી શકીએ છીએ. જો 10 પોઈન્ટ હોય તો આપણે એક જ લાઇટિંગ સબ સર્કિટ જોડવી જોઈએ અને પાવર સર્કિટની અંદર જો 2 પોઈન્ટ હોય તો આપણે એક જ પાવર સબ સર્કિટની જરૂર પડશે. પરંતુ જો ઘરની અંદર લોડ કે પોઈન્ટની સંખ્યા વધી જાય તો આપણે એક નવી લાઇટિંગ અને પાવર સર્કિટ એડ કરવી જોઈએ. ધારો કે એક ઘરની 14 પોઈન્ટ છે લાઇટના. હવે આપણે સમજીએ કે ધારો કે એક રૂમની અંદર 14 પોઈન્ટ છે લાઇટના, તો અહીં આપણે લાઇટિંગ સબ સર્કિટ કેટલી જરૂર પડશે? તો આપણે 2 જરૂર પડશે. તો એકની અંદર 10 જ પોઈન્ટ જોડી શકાય અને બીજી લાઇટિંગ સબ સર્કિટની અંદર બીજા 4 પોઈન્ટ આપણે જોડીશું. જો તેવી જ રીતે લાઇટિંગ સબ સર્કિટની અંદર જો લોડ 800 કરતાં વધારે હોય તો આપણે બીજો એક લાઇટિંગ સબ સર્કિટ એડ કરવી જોઈએ. તેવી જ રીતે આપણે પાવર સબ સર્કિટમાં પણ 2 પોઈન્ટ કરતાં વધારે પોઈન્ટ હોય તો આપણે નવી પાવર સબ સર્કિટ જોડવી જોઈએ. તેમજ
3000 વોટ કરતાં વધારે લોડ હોય તો આપણે બીજી એક પાવર સબ સર્કિટ જોડવી જોઈએ. અહીં આપણે મેઇન સર્કિટ અને મેઇન સર્કિટમાં લોડ મર્યાદા તેમજ અને સબ સર્કિટમાં લોડ મર્યાદા વિશે માહિતી મેળવી. હવે આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ વિશે માહિતી મેળવીશું. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમને FDB અથવા તો MCDB કહેવામાં આવે છે. હવે FDB એટલે કે ફ્યુઝ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, જ્યારે MCDB એટલે મિનિએચર સર્કિટ બ્રેકર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. મોડર્ન હાઉસ વાયરિંગમાં હવે FDBને બદલે MCDBનો ઉપયોગ થવા લાગ્યો છે. જ્યારે ઘરની અંદર શોર્ટ સર્કિટ થાય છે ત્યારે ફ્યુઝ ડિસ્ટ્રીબ્યુશન લગાડ્યું હોય તો ફ્યુઝ વાયર બળી જાય છે, જ્યારે MCB માત્ર ટ્રિપ જ થાય છે અને ફરીથી આપણે ઓન કરી શકીએ છીએ. MCB છે એ ફ્યુઝ કરતાં તેમજ MCB ઝડપી કાર્ય કરે છે ફ્યુઝની સાપેક્ષની અંદર, તેમજ તેનું મેન્ટેનન્સ ફ્યુઝ કરતાં સરળ છે. તેનું મેન્ટેનન્સ ફ્યુઝ કરતાં ઓછું હોય છે, એટલે આપણે MCBનો વધારે ઉપયોગ કરવા લાગીએ છીએ. હવે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં વાયરિંગ સર્કિટને પ્રોટેક્શન આપવા માટે આપણે MCB, ફ્યુઝ કે RCCB, જેને ELCBનું નવું સ્વરૂપ છે, ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વાયરિંગની અંદર પ્રોટેક્શન પૂરું પાડવા માટે આપણે વાયરિંગની અંદર શું મૂકીએ છીએ કે ફ્યુઝ મૂકીએ છીએ, MCB મૂકીએ છીએ, RCCB મૂકીએ છીએ. હવે અહીં કર RCBને ELCBનું સુધારેલું નવું સ્વરૂપ છે. ELCB એટલે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, જ્યારે RCCB એટલે કે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. હવે ઘરની અંદર જ્યારે કરંટ લીકેજ થાય છે ત્યારે સર્કિટની અંદર આપણે ELCBનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ ELCBને નવું સુધારેલું સ્વરૂપ જેને RCCB કહે છે. ELCB એટલે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર અને RCCB એટલે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. RCCB છે જે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે કરંટનો તફાવત શોધી અને સર્કિટને બંધ કરી દે છે, જ્યારે લીકેજ કરંટ માટે RCB આપણને લીકેજ કરંટથી પ્રોટેક્શન આપે છે. હવે આપણે RCCB છે કેટલા એમ્પિયરની સર્કિટની અંદર જોડવી જોઈએ તેની માહિતી મેળવીશું. ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ નિયમ અનુસાર સુરક્ષા હેતુ માટે બિલ્ડિંગની સપ્લાયની એન્ટ્રી પોઈન્ટ પર સપ્લાય લાઇનની સિરીઝમાં RCCB જોડવી જોઈએ. જો ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ હોય તો તેના માટે 300 મિલી એમ્પિયરથી 500 મિલી એમ્પિયર સુધીની RCCB જોડવી જોઈએ, જ્યારે ડોમેસ્ટિક હેતુસર જેમ કે ઘર માટે 25 મિલી એમ્પિયરથી 30 મિલી એમ્પિયર સુધીની RCCB ઇન્સ્ટોલ કરવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે જો લીકેજ કરંટ 30 મિલી એમ્પિયર હોય, જો આપણે એને અડકીએ તો આપણને પ્રાણઘાતક શોક લાગી શકે છે. એટલા માટે અહીં ડોમેસ્ટિક હેતુસર આપણે 25 મિલી એમ્પિયરથી 30 મિલી એમ્પિયર સુધીની RCCB સપ્લાય લાઇનની સિરીઝમાં જોડવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં MCB સાથે હંમેશા ફેઝ વાયર જોડવો જોઈએ, જેથી MCB વડે તેને કંટ્રોલ કરી શકાય. તેમજ ન્યુટ્રલ વાયર કોમન લિંક મારફતે આગળ લઈ જવામાં આવે છે. અહીં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર MCBમાં હંમેશા ફેઝ વાયર જોડવો જોઈએ. જો ન્યુટ્રલ વાયર આપણે MCBમાં જોડીએ અને ફેઝ વાયર જો ડાયરેક્ટ આપી દેવામાં આવે તો ઓવરલોડને કારણે અથવા તો શોર્ટ સર્કિટને કારણે ફોલ્ટ થાય તો MCB ટ્રીપ થશે નહીં, જેને કારણે વીજ ઉપકરણને નુકસાન થશે તેમજ ઘરમાં આગ લાગવાની સંભાવના રહે છે. એટલે હંમેશા ફેઝ વાયરને MCBમાં જોડવો જોઈએ અને જ્યારે ન્યુટ્રલને આપણે ન્યુટ્રલ લિંક સાથે જોડવો જોઈએ. હવે આપણે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ વિશે માહિતી મેળવીશું. તો સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની શા માટે જરૂર પડી તેના વિશે હવે આપણે જાણીશું. કે ખૂબ જ મોટા બિલ્ડિંગ કે જેમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનો વ્યાપ વધારે હોય, તેમજ લેમ્પ, ફેન અને અન્ય એપ્લાયન્સ વચ્ચેનું અંતર ઘણું વધારે હોય ત્યારે કોઈ એક જ જગ્યાએથી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું કંટ્રોલ કરવું ઘણું અગવડતાભર્યું હોય છે. તો આપણે જાણી શકીએ છીએ કે કોઈ જગ્યાએ ઘણું મોટું બિલ્ડિંગ હોય તેમજ
લેમ્પ, ફેન અને અન્ય વીજ એપ્લાયન્સ વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય તો કોઈ એક જગ્યાએથી આપણે કંટ્રોલ કરવું હોય તો ઘણું અગવડતાભર્યું થઈ જાય છે. ત્યારે આપણે તેમજ વાયરનો વ્યાપ વધારે થાય છે, તેમજ ત્યાં વાયરની જરૂર વધારે પડે છે. હવે જો ખૂબ જ મોટું બિલ્ડિંગ હોય તો વાયર વધારે જોશે, તો એક તો આપણને ખર્ચો વધી જશે અને બીજું કે વાયરનો અવરોધ છે R એ L/A એટલે કે લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જો વાયરની લંબાઈ વધે તો વાયરનો અવરોધ વધે છે. વાયરની લંબાઈ વધે તો વાયરનો અવરોધ વધે છે. એ હવે આપણે તે સમજ્યા. હવે તેના લીધે વોલ્ટેજ ડ્રોપ કઈ રીતના વધે છે એ જાણીશું. ઓહમના નિયમ મુજબ વોલ્ટેજ છે એ કરંટના સમપ્રમાણમાં હોય છે. તેવી જ રીતે વોલ્ટેજ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો અર્થ એવો થાય, જો અવરોધનું મૂલ્ય વધે તેમ વોલ્ટેજ ઘટે અને અવરોધનું મૂલ્ય ઘટે તો વોલ્ટેજ વધે. તો અહીં જેમ વાયરની લંબાઈ વધે છે તેમ વાયરનો અવરોધ પણ શું થાય છે? વધે છે. તો વાયરની અંદર વોલ્ટેજ ડ્રોપ વધે. જો વાયરની અંદર વોલ્ટેજ ડ્રોપ વધારો થાય તો આપણે બલ્બ માટે જો સિંગલ ફેઝ હોય $230 ઉપર ફૂલ પ્રકાશિત થશે. પરંતુ જો વોલ્ટેજ ડ્રોપ વધી જાય છે તો બલ્બને માત્ર ને માત્ર 150 વોલ્ટ જ મળે છે, જેથી બલ્બ ફૂલ પ્રકાશિત થશે નહીં. આપણે શીખ્યા કે જેમ વાયરની લંબાઈ વધે છે તો અવરોધ પણ વધે છે. તો અવરોધ વધે તો તેના લીધે વોલ્ટેજ ડ્રોપ વધી જાય છે અને વોલ્ટેજ ડ્રોપ વધી જાય તો આપણે જરૂરી રેટિંગ કરતાં વોલ્ટેજ ઓછા મળે અને જરૂરી રેટિંગ કરતાં ઓછા વોલ્ટેજ મળે. જે બલ્બ 230 વોલ્ટેજ ઉપર ફૂલ પ્રકાશિત થાય છે તે જ બલ્બ 150 વોલ્ટેજ ઉપર ડીમ પ્રકાશિત થશે. આપણે જોયું કે જે બલ્બ 230 ઉપર ફૂલ થતો હતો, પરંતુ વોલ્ટેજ ડ્રોપ થવાને લીધે જે બલ્બ પૂરેપૂરા વોલ્ટેજ મળતા નહીં, ત્યારે આપણે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇન્સ્ટોલ કરવું જોઈએ. હવે આપણે આગળ જોયું કે જેમ વાયરની લંબાઈ વધે છે તેમ વાયરનો અવરોધ વધે છે, એમ વોલ્ટેજ ડ્રોપ પણ વધે છે અને પૂરતા વોલ્ટેજ રેટિંગ મળતા નથી. તો આવા કિસ્સાની અંદર આપણે શું કરીશું કે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇન્સ્ટોલ કરીશું. જે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇન્સ્ટોલ કરવામાં આવે છે એનું સંપૂર્ણ કંટ્રોલિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ દ્વારા થશે. જેનું સંપૂર્ણ કંટ્રોલિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ દ્વારા થશે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લગાવવાના નિયમો સમજીશું. જ્યાં વાયરિંગનો વ્યાપ ઘણો મોટો હોય તો એવી જગ્યાએ આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હંમેશા સમગ્ર ઇન્સ્ટોલેશનની અંદર મધ્યમાં લગાવીશું. જો મધ્યમાં લગાવવામાં આવે તો શું થશે? વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થશે. કેમ કે જો મધ્યમાં હશે તો વાયરની લંબાઈ ઘટશે, વાયરની લંબાઈ ઘટે તો વાયરનો અવરોધ ઘટે અને વાયરનો અવરોધ ઘટે તો વાયરમાં વોલ્ટેજ ડ્રોપ પણ શું થાય છે? વોલ્ટેજ ડ્રોપમાં પણ ઘટાડો થશે. હવે આપણે દેખીએ કે આપણે હાઉસ વાયરિંગની અંદર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ક્યાં લગાવવું જોઈએ. તો હાઉસ વાયરિંગની અંદર વાયરિંગનો વ્યાપ ઘણો નાનો હોય છે. તો મોટા ભાગે ગ્રાહકના હદની સપ્લાય એન્ટ્રી પર જ લગાવવામાં આવે છે. અહીં આપણે મોટા ઇન્સ્ટોલેશન હોય, વાયરિંગ ઇન્સ્ટોલેશન હોય ત્યારે આપણે મધ્યમાં લગાવવું જોઈએ. પરંતુ જ્યાં વાયરિંગનો વ્યાપ ઘણો નાનો હોય, જેમ કે આપણું હાઉસ વાયરિંગ, તો ત્યાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સપ્લાય એન્ટ્રી પોઈન્ટ પર જ લગાવીએ છીએ. ત્યારબાદ દરેક ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપર જે તે સબ સર્કિટ પાવર અને લાઇટિંગનું માર્ક કરવું જોઈએ. તેમજ તેના પર લોડ અને ફેઝ સંબંધિત
માહિતી લખવી જોઈએ. તો આપણે આગળ શીખ્યા કે લાઇટિંગ સર્કિટ માટે લોડ કેટલો હોય તો 800 વોટ, તેમજ પાવર સર્કિટ માટે લોડ કેટલો હોય કે 3000 વોટ. તો તેનું માર્કિંગ કરવું જોઈએ, તેની માહિતી આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમમાં લખવી જોઈએ. તેમજ ફેઝ તો સિંગલ ફેઝ છે કે 3 ફેઝ છે તો તેની માહિતી આપણે સબ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં લખવી જોઈએ. 1 BHK હાઉસ વાયરિંગ ડાયાગ્રામથી આપણે મેઇન સર્કિટ અને સબ સર્કિટ માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ વીજળી આપણી એનર્જી મીટરમાં આવે છે. અહીં એનર્જી મીટર એ સિંગલ ફેઝનું છે, જેના 2 ઇનપુટ ટર્મિનલ અને 2 આઉટપુટ ટર્મિનલ છે. ઇનપુટની અંદર રેડ કલર છે ફેઝ વાયર છે, બ્લેક કલર છે ન્યુટ્રલ વાયર છે. એનર્જી મીટરના આઉટપુટમાંથી ફેઝ ન્યુટ્રલ આપણે મેઇન MCBમાં ઇનપુટ તરીકે આપેલ છે. અહીં એનર્જી મીટરથી મેઇન MCB સુધીના માર્ગને આપણે મેઇન સર્કિટ કહીશું, જે મેઇન પાવર લાઇન છે. મેઇન સર્કિટની સિરીઝની અંદર RCCB જોડેલ છે. RCCB એ હાઉસ વાયરિંગની અંદર લીકેજ કરંટથી પ્રોટેક્શન પૂરું પાડે છે, જે લીકેજ કરંટથી પ્રોટેક્શન પૂરું પાડે છે. RCCBમાંથી ફેઝ વાયર છે એ જુદી જુદી સબ સર્કિટ સાથે જોડેલ છે, જ્યારે ન્યુટ્રલ વાયર છે એ ન્યુટ્રલ લિંકમાં કોમન આપેલ છે. અહીં પ્રથમ 2 સબ સર્કિટ જે રેડ કલર વડે દર્શાવવામાં આવે છે, જે લાઇટિંગ લોડ માટે વપરાય છે. જે ત્યારબાદ ત્રીજી સબ સર્કિટ છે એ બ્લુ કલર વડે દર્શાવવામાં આવી છે, જે પાવર સબ સર્કિટ છે. RCCBમાંથી ફેઝ વાયર જુદી જુદી સબ સર્કિટમાં જાય છે. સબ સર્કિટની અંદર 2 પ્રકારની સબ સર્કિટ આવે છે, લાઇટિંગ સબ સર્કિટ અને પાવર સબ સર્કિટ. લાઇટિંગ સબ સર્કિટ છે એ ઘરની અંદર લાઇટ, ફેન, બલ્બ તથા 6 એમ્પિયરના સોકેટ માટે વપરાય છે. પાવર સબ સર્કિટ છે એ AC, ફ્રીજ તેમજ 16 એમ્પિયરના સોકેટ માટે વપરાય છે. હવે આપણે અહીં એક સમજીશું. પહેલી જ સબ સર્કિટ છે જે હોલ અને કિચનમાં જાય છે, જેમાં માત્ર ને માત્ર ફેન, બલ્બ અને 6 એમ્પિયરના સોકેટ જોડેલ છે. તેવી જ રીતે બીજી સબ સર્કિટ છે તે બીજા બેડરૂમની અંદર જોડેલ છે, ત્યાં પણ બલ્બ, ફેન અને સોકેટ સાથે જોડેલ છે. જ્યારે ત્રીજી સબ સર્કિટ છે જે બ્લુ કલર વડે દર્શાવેલ છે, જે પાવર સબ સર્કિટ છે, જે ભારે લોડ માટે વપરાય છે. તો અહીં સબ સર્કિટ છે કિચનની અંદર આપણે ફ્રીજ માટે પોઈન્ટ મૂકેલો છે, તેમજ આપણે ઘરની અંદર AC માટે પણ એક જોડેલું છે. જ્યારે ત્રીજા નંબરની MCB છે જે પાવર સબ સર્કિટ છે, જે બ્લુ કલર વડે દર્શાવવામાં આવે છે, તેની સાથે 16 એમ્પિયરના સોકેટ વપરાય છે. તેમજ અહીં ગ્રીન ડોટેડ લાઇન હાઉસ વાયરિંગની અંદર દર્શાવવામાં આવી છે, જે આપણા સોકેટની અંદર 3 પોઈન્ટની અંદર પ્રથમ પોઈન્ટ હોય છે ત્યાં જોડેલ છે, જે અર્થિંગ વાયર છે. અહીં ગ્રીન રંગની ડોટેડ લાઇન દર્શાવવામાં આવી છે, જે અર્થિંગ વાયર છે, જે સોકેટની અંદર જોડવામાં આવે છે. આપણે અહીં હાઉસ વાયરિંગ સર્કિટ ડાયાગ્રામ દ્વારા સબ સર્કિટ, મેઇન સર્કિટ, સબ સર્કિટની અંદર લાઇટિંગ લોડ માટે સબ સર્કિટ તેમજ પાવર લોડ માટે પાવર સબ સર્કિટનું કનેક્શન જોયું. હવે આપણે સમજીશું વાયરના પ્રકારો અને વર્તમાન લોડ ક્ષમતા. નંબર 1 છે વાયરના પ્રકારો. તો સામાન્ય રીતે આપણે વાયર કોપર અને એલ્યુમિનિયમ કંડક્ટરવાળા હોય છે. તો ઘરની અંદર આપણે PVC ઇન્સ્યુલેટેડ કોપર વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. કોપર વાયર આપણા ઘરની અંદર એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે કે કોપર વાયર એલ્યુમિનિયમ કરતાં કોપર વાયરની વીજ વાહકતા વધારે હોય છે. એટલે કે કોપર વાયરનો અવરોધ ઓછો હોય છે, જેના લીધે કરંટ, વીજ પ્રવાહ સરળતાથી કોપર વાયરમાં પસાર થાય છે. તેમજ કોપર વાયરની ગરમી સહન કરવાની ક્ષમતા પણ એલ્યુમિનિયમ વાયર કરતાં વધારે હોય છે. એલ્યુમિનિયમ વાયર જો વધારે ગરમ થાય તો નરમ થઈ જાય છે અને તૂટી જાય છે, જ્યારે કોપર વાયર સરળતાથી ગરમ થતો નથી. નંબર 2, વાયરની સાઇઝ. વિવિધ પ્રકારના સાઇઝના વાયર જોવા મળે છે, જેમ કે 1.5 mm², 2.5 mm², 4 mm² અને 6 mm². અહીં 1.5 mm² વાયર એ લાઇટિંગ
લોડ માટે વપરાય છે. તો લાઇટિંગ લોડની અંદર કેવા લોડ જોડી શકાય? તો બલ્બ, ફેન અને 6 એમ્પિયરનું સોકેટ. તેવી જ રીતે 2.5 mm² વાયર આપણને એ પાવર લોડ માટે વપરાય છે. પાવર લોડ એટલે કે જેમાં ફ્રીજ, એસી તેમજ 16 એમ્પિયરના સોકેટ માટે વપરાય છે. જ્યારે 4 mm² અને 6 mm² વાયર છે એ વધુ લોડવાળા મશીન તેમજ પેનલમાં વપરાય છે. તો હવે આપણે સમજ્યા કે અહીં કર વાયરની સાઇઝ અલગ અલગ પ્રકારની હોય છે. ત્યારબાદ જોઈશું વર્તમાન ક્ષમતા. વિવિધ સાઇઝના વાયરની વર્તમાન ક્ષમતા વિશે જાણીશું. તો 1.5 mm² એ 13 થી 15 એમ્પિયર સુધી વપરાય છે. તેવી જ રીતે 2.5 mm² 20 થી 22 એમ્પિયર સુધી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જ્યારે 4 mm² વાયર છે તે 27 થી 30 એમ્પિયર સુધી વાયર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આપણે સમજીશું ફ્યુઝ અને એમસીબીનું રેટિંગ. હવે એમસીબીનું આપણે રેટિંગ સમજીએ તો એમસીબી આપણને હાઉસ વાયરિંગની અંદર અલગ અલગ રેટિંગમાં જોવા મળે છે. હવે એમાં આપણે લાઇટિંગ લોડ માટે અને પાવર લોડ માટે કેટલા રેટિંગની એમસીબીનો ઉપયોગ કરવો જોઈએ તે જાણીએ. તો જો લાઇટિંગ લોડ હોય તો આપણે 6 એમ્પિયરની એમસીબી યુઝ કરવી જોઈએ. લાઇટિંગ લોડ એટલે એવા લોડ જેની અંદર લાઇટ અને ફેન જોડેલા હોય છે. ત્યારબાદ પાવર લોડ. તો પાવર લોડની અંદર આપણે 16 એમ્પિયરની એમસીબી ઉપયોગ કરવી જોઈએ. તેમજ મોટા મશીનમાં 20 એમ્પિયરથી 32 એમ્પિયરની એમસીબી વપરાય છે. તો અહીં આપણે વાયરના પ્રકાર જોયા, વાયરની સાઇઝ સમજ્યા, વર્તમાન વાયરની ક્ષમતા સમજ્યા તેમજ એમસીબીનું અલગ અલગ રેટિંગ જોયું. હવે આપણે લોડની ગણતરી કેવી રીતે કરવી તે આપણે શીખીશું. જો આપણા ઘરની અંદર 4 ટ્યુબલાઇટ હોય જેનો વોટ 40 વોટ હોય પ્રત્યેક ટ્યુબલાઇટનો, તો 4 ટ્યુબલાઇટનો વોટ કેટલા થાય? 4 × 40 એટલે કે 160 વોટ. તેમજ ઘરમાં 3 પંખા છે. પ્રત્યેક પંખાના વોટ 60 વોટ છે. તો 3 પંખાનો કેટલા થાય? તો 3 × 60 એટલે કેટલો થયો લોડ? 180 વોટ. તો હવે ઘરનો લોડ ગણીએ, 4 ટ્યુબલાઇટ અને 3 પંખા હોય તો કુલ લોડ ગણીએ 4 ટ્યુબલાઇટ તેમજ 3 પંખાનો કુલ લોડની ગણતરી કરીએ તો 160 વત્તા 180 જે 340 વોટ થશે. હવે 4 ટ્યુબલાઇટ હોય અને 3 પંખા હોય તો એનો કુલ લોડ કેટલો થયો? 340 વોટ. તો હવે આપણે કરંટ ગણતરી કરશું. કરંટ બરાબર P/V. તો પાવર કેટલો છે ટોટલ અહીંયા? 340 વોટ. વોલ્ટેજ કેટલા છે? સિંગલ ફેઝ હોય તો આપણા ઘરની અંદર 230 વોલ્ટેજ આવે. જો હવે આપણે લોડની ગણતરી કરીએ તો કરંટ I બરાબર P/V. તો પાવર આપણને 340 વોટ મળ્યો. તેમજ જો ઘરનું વાયરિંગ સિંગલ ફેઝ હોય તો વોલ્ટેજ 230 હોય તો કરંટ કેટલો મળશે? 1.48 એમ્પિયર. તો અહીં કરંટ 6 એમ્પિયર જેટલો આવે છે. તો તેના માટે આપણે
6 એમ્પિયરની એમસીબી ઉપયોગ કરી શકાય. તો 6 એમ્પિયર એમસીબી માટે 340 વોટ હોય તો આપણે એનો કરંટ 1.48 આવે છે, જેનો લોડ 800 વોટ સુધી મર્યાદિત છે. હવે એક બીજું ઉદાહરણ જોઈએ જેનો લોડ 800 વોટ કરતાં વધારે હોય. તો આપણે 2 ટીવી છે જે 100 વોટની છે પ્રત્યેક ટીવી. તો 2 ટીવી માટે લોડ કેટલો થશે? 2 ગુણ્યા 100 એટલે કે 200 વત્તા એક ફ્રીજ છે જે 200 વોટની છે, તેમજ ઘરમાં એક એસી છે જે 1500 વોટનું છે. તો હવે આપણે ગણતરી કરીએ તો હવે ઘરનો કુલ લોડ ગણતરી કરીએ તો 2 ટીવીનો લોડ 200 વોટ તેમજ એક એસીનો લોડ 1500 વોટ છે. તો ટોટલ વોટની ગણતરી કરીએ તો 1900 વોટ થાય. લોડ કરંટની ગણતરી માટે I બરાબર P ભાગ્યા, તો અહીં આપણો લોડ કેટલો થયો? 1900 થયો. વોલ્ટેજ કેટલા હોય સિંગલ ફેઝની અંદર? જો સિંગલ ફેઝ હોય તો 230 વોલ્ટેજ હોય. તો અહીં કરંટ 8.26 એમ્પિયર થશે. તો 8.26 એમ્પિયર કરંટ માટે આપણે 6 એમ્પિયરની એમસીબી ઉપયોગ કરી શકાય નહીં. જો 6 એમ્પિયરની એમસીબી ઉપયોગ કરવામાં આવે તો વારંવાર ટ્રીપ થશે અને લોડ ચાલુ થશે નહીં. જો ઘરમાં 1900 વોટ હોય તો લોડ 8.26 એમ્પિયર મળે, તો ત્યારે આપણે 6 એમ્પિયરની એમસીબી ઉપયોગ કરી શકાય નહીં. જો 1900 વોટ હોય તો કરંટ 8.26 એમ્પિયર હોય ત્યારે 6 એમ્પિયરની એમસીબી આપણે ઉપયોગ કરી શકાય નહીં. તો એના માટે આપણે 16 એમ્પિયરની એમસીબીનો ઉપયોગ કરવો જોઈએ. હવે લોડ ગણતરી કર્યા પછી વ્યાપારિક સલાહ વિશે સમજીશું. તો સૌ પ્રથમ આવે છે કે ઓવરલોડ ટાળો. તો કોઈપણ સબ સર્કિટની અંદર વધારાનો લોડ જોડવો જોઈએ નહીં. જે તે સબ સર્કિટની કેપેસિટી કરતાં વધારે લોડ જોડવામાં આવે તો સર્કિટ વારંવાર ટ્રીપ થશે. કોઈપણ સર્કિટની અંદર વધારે લોડ જોડવો જોઈએ નહીં. હવે આપણે સમજીશું ઉપયોગી વાયરની સાઇઝ. તો દરેક સબ સર્કિટમાં પાવર સર્કિટ તેમજ લાઇટિંગ લોડ હોય તેમજ પાવર લોડ હોય તો તેના માટે વાયર અલગ અલગ રેટિંગના વાપરવા જોઈએ. જેમ કે લાઇટિંગ સબ સર્કિટ હોય તો 1.5 mm² વાયર, તેમજ જો પાવર સર્કિટ હોય તો એના માટે પાવર સર્કિટમાં ભારે લોડ જોડેલા હોય તો ત્યારે આપણે 2.5 mm² વાયર ઉપયોગમાં લેવો જોઈએ. વ્યાપારિક સલાહમાં આપણે ઓવરલોડ વિશે સમજ્યા તેમજ ઉપયોગી વાયરની સાઇઝ વિશે સમજ્યા. હવે આપણે એમસીબીનું યોગ્ય રેટિંગ વિશે સમજીશું. પહેલાં ઉદાહરણમાં જોયું તેમ પ્રમાણે જો લાઇટિંગ લોડ હોય તો આપણે 6 એમ્પિયરની એમસીબી તેમજ પાવર લોડ હોય તો આપણે 6 એમ્પિયરની એમસીબીનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે અર્થિંગ વિશે સમજશું. તો અર્થિંગ એ માનવ તેમજ વીજ ઉપકરણની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે. અર્થિંગ દ્વારા લીકેજ કરંટથી આપણને રક્ષણ મળે છે. જો આપણે ઘરની અંદર અર્થિંગ ના કરવામાં આવે તો લીકેજ કરંટ દ્વારા આપણને શોક લાગી શકે છે તેમજ ઉપકરણને નુકસાન થઈ શકે છે. જ્યારે અર્થિંગ ના કરેલું હોય તો વધારે કરંટ પસાર થવાને કારણે શોર્ટ સર્કિટને લીધે આગ પણ લાગી શકે છે. એટલે આપણા ઘરની અંદર અર્થિંગ કરવું ખૂબ જરૂરી હોય છે. અર્થિંગ કરવાથી લીકેજ કરંટથી આપણને રક્ષણ મળે છે. અહીં આપણે ફ્યુઝ તેમજ અર્થિંગ વિશે માહિતી મેળવી. હવે આપણે સુરક્ષા અને લેબલિંગ વિશે માહિતી મેળવીશું. પ્રથમ આવે છે લેબલિંગ. લેબલિંગ એટલે કે દરેક ડિસ્ટ્રીબ્યુશન બોક્સ અને એમસીબીને ખૂણે લેબલ કરવું જોઈએ. મતલબ કે આપણે જેટલા પણ ઘરની અંદર ડિસ્ટ્રીબ્યુશન બોક્સ હોય તો મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સ હોય તો ત્યાં આપણે મેઇન ડિસ્ટ્રીબ્યુશનનો સિમ્બોલ લગાવવો જોઈએ. તેમજ એમસીબી માટે લાઇટિંગ અને પાવર સર્કિટ માટે અલગ અલગ લેબલ લગાવવું જોઈએ. નંબર 2, પાણીથી સુરક્ષિત. આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એ પાણીથી સુરક્ષિત રહે તો એવી જગ્યાએ આપણે લગાવવું જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે પાણી વિદ્યુતનું વાહક છે. જો લાઈવ વાયર પાણી સાથે અડકે તો આપણને પણ કરંટ લાગી શકે છે. તેમ એટલે આપણે સંપૂર્ણ વાયરિંગ પાણીથી સુરક્ષિત રહે તે મુજબ કરવું જોઈએ. નંબર 3 છે સુરક્ષાના માપદંડો. તો સલામતી માટે યોગ્ય એમસીબી અને વાયરની પસંદગી કરવી. તો યોગ્ય એમસીબી આપણે જોઈ ગયા કે લાઇટિંગ લોડ હોય તો 6 એમ્પિયર, પાવર લોડ હોય
તો 16 એમ્પિયર. જ્યારે વાયરની પસંદગી અંદર જો લાઇટિંગ લોડ હોય તો 1.5 mm² વાયર તેમજ જો પાવર લોડ હોય તો 2.5 mm² વાયરનો ઉપયોગ કરવો જોઈએ. આપણે એ પણ જાણ્યું કે જો 1.5 mm² વાયર છે એ આપણે લાઇટિંગ લોડ માટે વાપરીશું, જ્યારે 2.5 mm² વાયર છે એ પાવર લોડ માટે ઉપયોગ કરીશું. ત્યારબાદ સંપૂર્ણ વાયરિંગ સિસ્ટમમાં અર્થિંગ ખૂબ જરૂરી છે, જે લીકેજ કરંટથી પ્રોટેક્શન આપે છે અને માનવ તેમજ વીજ ઉપકરણોને રક્ષણ આપે છે. એટલે ઘરમાં અર્થિંગ કરવું ખૂબ જરૂરી છે. અહીં આપણે સુરક્ષા અને લેબેલિંગ વિશે માહિતી મેળવી. હવે આપણે વાયરિંગ સર્કિટ પ્લાનિંગ, સબ સર્કિટ અને મેઇન સર્કિટમાં કેટલાક જરૂરી MCQ વિશે સમજ મેળવીશું. તો પ્રથમ MCQ છે, લાઇટિંગ અને ફેન સબ સર્કિટમાં વધારે ને વધારે કેટલા પોઈન્ટનો લોડ જોડી શકાય? તો આપણે બધા જાણીએ છીએ કે લાઇટિંગ લોડ હોય તો વધુને વધુ 10 પોઈન્ટ જોડી શકીએ છીએ, અને જો કોઈ લાઇટિંગ સર્કિટની અંદર 10 કરતાં વધારે પોઈન્ટ હોય તો આપણે એક નવી લાઇટિંગ સબ સર્કિટ એડ કરવી જોઈએ. MCQ નંબર 2, પ્રત્યેક લાઇટ અને ફેન સબ સર્કિટમાં વધારેમાં વધારે કેટલા લોડ જોડી શકાય? તો લાઇટિંગ અને ફેન સર્કિટ એટલે કે લાઇટિંગ સર્કિટની અંદર વધુને વધુ આપણે કેટલા લોડ જોડી શકશું? તો વધુને વધુ આપણે 800 વોટ સુધી લોડ જોડી શકીશું. 800 વોટ કરતાં વધારે લોડ હોય તો આપણે નવી એક લાઇટિંગ સબ સર્કિટ એડ કરવી જોઈએ. MCQ નંબર 3, પ્રત્યેક પાવર સર્કિટમાં વધારેમાં વધારે કેટલા આઉટલેટ રાખી શકાય? અહીં પાવર સર્કિટમાં આપણે વધુ કેટલા પોઈન્ટ મૂકી શકીએ છીએ? તો વધુને વધુ આપણે 2 પોઈન્ટ મૂકી શકીએ છીએ. જો 2 કરતાં વધારે પોઈન્ટ હોય તો આપણે નવી પાવર સબ સર્કિટ જોડવી જોઈએ. MCQ નંબર 4, પ્રત્યેક પાવર સબ સર્કિટમાં વધારે ને વધારે કેટલો લોડ જોડી શકાય? અહીં આપણે 800 વોટ, 1600, 3000 કે 1000, 1000 પાવર સબ સર્કિટની અંદર 3000 વોટ સુધીનો લોડ આપણે જોડી શકીએ છીએ. હવે આ લેસનનો આપણે સારાંશ સમજીશું. તો વાયરિંગ આયોજનમાં સબ સર્કિટ અને મુખ્ય સર્કિટની સમજ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તો મુખ્ય સર્કિટ એટલે શું? તો જે વીજળી એનર્જી મીટરથી આપણે મેઇન MCB સુધી આવે તો એ માર્ગને આપણે શું કહીશું? મેઇન સર્કિટ. ત્યારબાદ સબ સર્કિટ. તો સબ સર્કિટ એટલે કે મેઇન સર્કિટમાંથી વીજળી જુદી જુદી સબ સર્કિટમાં જાય છે. તો સબ સર્કિટની અંદર મુખ્યત્વે 2 પ્રકારની સબ સર્કિટ હોય છે, લાઇટિંગ સબ સર્કિટ અને પાવર સબ સર્કિટ. લાઇટિંગ સબ સર્કિટ એટલે કે જેની અંદર હળવા લોડ જોડેલા હોય છે, જેમ કે ફેન, બલ્બ, લાઇટ, 6 એમ્પિયરનો સોકેટ. જ્યારે પાવર સબ સર્કિટમાં ભારે લોડ જોડેલા હોય છે, જેની અંદર AC, ફ્રીજ, ગીઝર, ડોમેસ્ટિક વોટર પંપ જેવા લોડ જોડવામાં આવે છે, તેમજ 16 એમ્પિયરનો સોકેટ પણ જોડી શકાય છે. ઉદાહરણ દ્વારા આપણે લોડની ગણતરી કરી, જેમાં જો લાઇટિંગ સર્કિટ હોય તો 800 વોટ સુધીનો લોડ અને પાવર સબ સર્કિટ હોય તો એની અંદર 3000 વોટ સુધીનો લોડ જોડી શકાય. સામગ્રી પસંદગી. તો સામગ્રી પસંદગી અંદર MCB અને વાયરની પસંદગી કરવામાં આવે છે. જે MCB માટે જો લાઇટિંગ લોડ હોય તો 1.5 mm² તેમજ લાઇટિંગ લોડ હોય તો 1.5 mm² વાયર અને પાવર લોડ હોય તો 2.5 mm² વાયરનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ જાડા મશીનો માટે 4 mm² તેમજ 6 mm² વાયરનો ઉપયોગ કરવો જોઈએ. સુરક્ષાના માપદંડનું પાલન કરવાથી સુરક્ષિત અને કાર્યક્ષમ વીજળીનું ઇન્સ્ટોલેશન સુનિશ્ચિત થાય છે. સુરક્ષા. તો સુરક્ષા માટે ઘરની અંદર આપણે અર્થિંગ કરવું જોઈએ, તેમજ મેઇન સર્કિટની સિરીઝમાં RCCB જોડવી જોઈએ. લીકેજ કરંટ વાયરિંગ સર્કિટને પ્રોટેક્શન આપે છે. હવે NCVT અભ્યાસક્રમ મુજબ વાયરિંગ આયોજનમાં સબ સર્કિટ અને મુખ્ય સર્કિટમાં લોડ મર્યાદા નિર્ધારવાનું કૌશલ્ય વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય કરતા દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. આ લેસનમાં આપણે વાયરિંગ સર્કિટનું પ્લાનિંગ એટલે કે વાયરિંગ સર્કિટનું આયોજન કેવી રીતે કરવું, કયા મહત્ત્વના પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવા, તેમજ સબ સર્કિટ અને મેઇન સર્કિટની અંદર લોડ મર્યાદાની ગણતરી કરી લાઇટિંગ અને પાવર સર્કિટ આપણે જોડવી, યોગ્ય રેટિંગ મુજબ પાવર સર્કિટ અને લાઇટિંગ સબ સર્કિટ જોડવી જોઈએ, જેના વિશે માહિતી મેળવી.
ધન્યવાદ.